નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રામરના રિવિઝનમાં આગળ વધીએ તો આઇડેન્ટિફિકેશન ઓફ ધ લેંગ્વેજ ફંક્શન, ખાસ કરીને સેક્શન એની અંદર આ ટૉપિક પૂછાતો હોય છે. ક્વેશ્ચન નંબર 8 ને 10ની અંદર આ ક્વેશ્ચન 12મા ધોરણની અંદર સેટ થવાનો છે. 11મા ધોરણની અંદર એક ક્વેશ્ચનનો ક્રમ છે થોડો ઓછો હશે. બાકી બંને વિદ્યાર્થી મિત્રો, બંને ધોરણના સ્ટુડન્ટ્સને આઇડેન્ટિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન મજબૂત કરવા માટે, એની સમજને વધારે ફિક્સ કરવા માટે આજે આપણે થોડું વર્ક કરીએ. આ ક્વેશ્ચન આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન, પછી રિસ્પોન્સ ટુ સેન્ટેન્સ એન્ડ કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ, આ ત્રણેય અલગ અલગ પદ્ધતિથી પૂછાવાના છે. પણ મૂળ જે કન્ટેન્ટ છે એ લેંગ્વેજ ફંક્શન છે. એટલે લેંગ્વેજ ફંક્શન એમના કયા કોન્ટેક્સમાં યુઝ છે, કયા લેંગ્વેજ એલિમેન્ટ્સ છે, એનું સેન્ટેન્સ કેવું હોય છે, એની સમજ જો આપણને આઇડેન્ટિફિકેશનમાં જ આવી ગઈ હોય તો ફંક્શન રિલેટેડ પૂછાતો રિસ્પોન્સ, ફંક્શન બેઝ સેટ થતો ક્વેશ્ચન, કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ આપણને ખૂબ ઇઝી બનશે. આપણે સારી રીતે એમાં પરફોર્મ આપી શકશું અને 12-13 માર્ક્સનો ક્વેશ્ચન છે તો એમાં મેક્સિમમ માર્ક્સ આપણે અચીવ કરી શકીએ છીએ. સૌપ્રથમ તમને સેન્ટેન્સ રીડ કરવું, ત્યાર પછી એની અંદર જે લેંગ્વેજ એલિમેન્ટ હોય એને ફાઇન્ડ આઉટ કરવું. તમને ઓપ્શન આપવામાં આવેલા હશે, 3 ક્વેશ્ચન હશે, 3 અથવા તો 4 બ્રેકેટની અંદર MCQ આપેલા હશે, ઓપ્શન જ આપ્યા હશે, સિંગલ એક ઓપ્શન. તો બ્રેકેટમાં રહેલું કયું ફંક્શન ક્વેશ્ચન નંબર 8માં છે, સેન્ટેન્સ નંબર 9માં છે, સેન્ટેન્સ નંબર 10ની અંદર છે, એવું કામ તમે કરો એને ક્લાસિફિકેશન અથવા તો આઇડેન્ટિફિકેશન કહેશું. વાક્યમાં રહેલા ફંક્શનને ઓળખી કાઢવું અથવા તો બ્રેકેટમાં રહેલા ફંક્શનને વાક્ય મુજબ વર્ગીકૃત કરવા, આવું કામ તમારે કરવાનું છે. તો મેં મારી રીતે વેરી ઇઝી લેંગ્વેજની અંદર ફંક્શન અને એના સેન્ટેન્સ બધું લખીને મેં આપ્યું છે. આપણે ફરી એકવાર ફંક્શન રિવાઇઝ થાય એવી રીતે યાદ કરીએ. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે કે ભાઈ, હિના યુઝડ ટુ સિંગ સોંગ્સ લાઉડલી ઇન હિઝ સ્કૂલ ડેઝ. તો પરફેક્ટલી રીડ કરતા આવડે, ત્યાર પછી એને સમજતા આવડે અને ડિફરન્ટ ફંક્શન્સની જે કંઈ સમજણ છે એ ખૂબ કન્ટિન્યુઅસ અને હાર્ડલી વર્ક કરી અને પ્રિપેર કરી હોય, રીડ કરી હોય તો તમે ઝડપથી સેન્ટેન્સ રીડ કરશો અને એને મધર ટંગમાં અન્ડરસ્ટેન્ડ કરશો તો લગભગ જવાબ છે એ આપને મળી જશે, ચાહે રિસ્પોન્સ હોય કે પછી આઇડેન્ટિફિકેશન હોય. છતાં આપણે અહીંયા હાઇલાઇટ કર્યા છે, સેન્ટેન્સમાં યુઝડ છે, હિના કરતા છે, પછી ક્રિયાપદ છે. જો આપણે એવું તૈયાર કરી નાખ્યું હોય કે ભાઈ યુઝડ ટુ સાથે કયું ફંક્શન આવે છે અને લેંગ્વેજ એલિમેન્ટ્સ હોય છે, સર્વનામ હોય, નામ હોય, ક્રિયાપદ હોય કે પછી અહીંયા ખાસ કરીને સંયોજકો હોય, તો આ ફંક્શનની અંદર આ સંયોજક, આ લેંગ્વેજ આઇટમ, તો જલ્દીથી તમે બ્રેકેટમાંથી અથવા તો MCQમાંથી આન્સર ફાઇન્ડ કરી શકશો અથવા તો ક્લાસિફાઈ કરી શકશો. તો યુઝડ ટુ માટે આપણે ફંક્શન છે હેબિટ ઓફ પાસ્ટ, બરાબર. શોવિંગ હોઈ શકે, ઇન્ડિકેટિંગ હોઈ શકે, એક્સપ્રેસિંગ હોઈ શકે, જે ટીચરે લખીને આપ્યું હોય બ્રેકેટમાંથી એ મુજબ તમારે લખવાનું છે, બરાબર. તો હિના છે એના શાળાના દિવસોમાં મોટેથી ગીતો ગાવા ટેવાયેલી હતી. તો અહીંયા હિના નામની જે યુવતી છે એ નાના ધોરણની અંદર શાળા લેવલે ગીતો ગાવાની એને હેબિટ હતી. તો પાસ્ટની અંદર કોઈ હેબિચ્યુઅલ વર્ક કરતી હતી, તો આ ફંક્શનને આપણે હેબિચ્યુઅલ એક્શન ઓફ પાસ્ટ એમ પણ કહીએ છીએ, હેબિટ ઓફ પાસ્ટ એમ પણ કહીએ છીએ. એટલે ખાસ સેન્ટેન્સની અંદર યુઝ લેંગ્વેજ એલિમેન્ટ
અને એક્ઝેક્ટ કયું ફંક્શન છે એ ફંક્શનની જોડણી લખવાનું થાય ત્યારે યાદ રાખવી પડે છે. પછી સેકન્ડ છે સુમન વર્કડ હાર્ડ સો ધેટ શી કેન ઓબ્ટેન ગુડ માર્ક્સ. સાવ સિમ્પલ સેન્ટેન્સ, ઇઝી સેન્ટેન્સ આપણે મૂક્યા છે. તો સુમન વર્કડ હાર્ડ શી કેન ઓબ્ટેન ગુડ માર્ક્સ બંને ક્લોઝને સો ધેટથી કનેક્ટ કરેલા છે. તો સો ધેટ કન્જક્શન કયા લેંગ્વેજ ફંક્શનની અંદર આવતું હોય છે એ તો તમારે તૈયાર કરવું જ પડશે. એ સિવાય કોઈ ઉકેલ નથી. હું આવા કદાચ 10 ટાઈમ બોર્ડ ભરીને સમજાવું કે આના પહેલાં એક ફંક્શન હું તમને બધો સમજાવતો તો એ સમજાવ્યા જ કરું આખું વર્ષ, પણ તમે વિડીયો જોવો નહીં, રેફરન્સ બુક વસાવો નહીં, એના માટેની પ્રિપેરેશન કરો નહીં, તમારી એક્સરસાઇઝ બુકની અંદર નોટ ડાઉન ન કરો, એને શોર્ટ લિસ્ટ ન કરો, એને કન્ટિન્યુઅસ રિવાઇઝ ન કરો તો એ આવડશે નહીં. માટે જો શીખવું હોય તો રિવિઝન કરવું પડશે. સુમન હાર્ડવર્ક કરે છે જેથી કરીને તેણી સારા માર્ક્સ ઓબ્ટેન કરી શકે. જેથી કરીને મતલબ કે સો ધેટ છે એટલા માટે એમાં હેતુ બતાવવામાં આવ્યો છે, ઈરાદો બતાવવામાં આવ્યો છે, એટલે શોવિંગ પર્પઝ. બરાબર. ગુડ માર્ક્સ અચીવ કરવાના આશયથી સુમન નામની વિદ્યાર્થીની છે તનતોડ મહેનત કરે છે. તો સારા માર્ક્સ મેળવવાનો આશય છે. તો મધર ટંગની અંદર ટ્રાન્સલેશન કરશું ને તો પણ આપણે ફંક્શન જલ્દીથી યાદ આવી જશે. બટ ફંક્શનની જે કંઈ સમજ છે એ તો તૈયાર કરવી જ પડશે, તો જ તમને ખ્યાલ આવશે. ત્યાર પછીનું થર્ડ સેન્ટેન્સ છે કે ભાઈ પીઆઈ ટોલ્ડ ધેટ ધ મેસેજ ઓફ લીવ ઇઝ પ્રોહિબિટેડ. હવે પીઆઈ છે કોઈ સામાન્ય એક ઓફિસના કોઈ અધિકારી છે કે જવાબદાર કર્મચારી છે. હવે એમણે બીજા કર્મચારીઓને જાણ કરી છે કે ભાઈ તમે મેસેજ કરી અને લીવ છે લઈ ન શકો, એટલે મેસેજ ઉપર રજા લેવી પ્રતિબંધિત છે. તો આમાં તમે કન્ફ્યુઝ ન થાવ એટલા માટે ખાસ યાદ રાખવું કે ભાઈ ઇનડાયરેક્ટ સ્પીચની વાક્ય રચના પ્રમાણેનું વાક્ય છે. ધેટ આપેલું છે, આ કર્તા છે, પછી આરવી છે, ધેટ છે, પછી જાણકારી, માહિતી, બરાબર, એવું વાક્ય હોય એ રિપોર્ટિંગની અંદર આવે છે. માટે આ સેન્ટેન્સની અંદર રિપોર્ટિંગ કરવામાં આવે છે, અધર કર્મચારીઓને અવેર કરવામાં આવે છે, માહિતગાર કરવામાં આવે છે કે ભાઈ તમારે કોઈ કારણસર રજા જોઈતી હોય કામના સ્થળ પર તો તમે મેસેજ નહીં કરી શકો. આ એક ઓફિસમાંથી મળેલો સર્ક્યુલર ટાઈપનો મેસેજ છે, જાણકારી છે કે પછી ન્યૂઝ છે. એટલે એક રિપોર્ટિંગ નામનું ફંક્શન છે, શો રિપોર્ટ અથવા તો રિપોર્ટિંગ. થર્ડ સેન્ટેન્સની અંદર ફોર્થ છે શિલ્પા, સોનલ એન્ડ રાધા આર સ્ટેઇંગ ટુગેધર ઇન હોસ્ટેલ. તો આ શિલ્પા એક વ્યક્તિ, સોનલ બીજી વ્યક્તિ અને રાધા ત્રીજી વ્યક્તિ. તો 3 વ્યક્તિને એન્ડથી જોડી છે. સાથે સાથે છાત્રાલયની અંદર રહે છે એને પણ જોડવામાં આવી છે. છાત્રાલય, રહેવું અને આ 3 નામ, બરાબર, સંજ્ઞાવાચક નામ છે. તો આ વાક્યની અંદર જોડાણ છે, કનેક્ટિંગ ઇન્ફોર્મેશન છે. 1, 2, 3 એમ નામ પણ જોડાય, ક્રિયા પણ જોડાય, અન્ય શબ્દો પણ જોડાય, ક્લોઝ પણ જોડાય, સંયોજકો હોય અને બીજા કનેક્ટર પણ હોય. આ એન્ડ એ સંયોજક તરીકે છે. આ ઇન છે એને પ્રેપોઝિશન કહેવાય ગ્રામરની ભાષામાં, પણ એ ઇન છે એ જોડવાનું પણ કામ કરે છે. છાત્રાલયમાં એમ કહેવા માટે એક વાતમાં બીજી વાતનો ઉમેરણ કરે છે. માટે આની અંદર સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન્સ છે, સાથે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન પણ છે. એટલે આપણે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન લખવું અથવા તો કૌંસમાં તમને સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન આપ્યું હોય તો એ તમારે આન્સર બતાવવાનો છે. બરાબર મિત્રો, ખાસ યાદ કરશે. ત્યાર પછી 5th નંબરનું સેન્ટેન્સ છે ધે વિલ એટેન્ડ આઈધર ક્લાસ ઓર ધે વિલ એટેન્ડ સેમિનાર. તો આઈધર અને ઓર ઉપરથી ઝડપથી સમજાઈ જશે. જો આ વર્ડ્સ છે આઈધર ઓર, નાઈધર નોર, એને કોરિલેટિવ સંયોજક કહેવાય છે. તો આ સંયોજકોનો તમે પરિચય હોય છે એટલે તમે ઝડપથી સેન્ટેન્સમાં કહી શકશો કે ભાઈ આની અંદર અલ્ટરનેટિવ ચોઇસ છે.
પણ આઈધર ઓરની અંદર અલ્ટરનેટિવ ચોઇસ છે, નાઈધર નોરની અંદર અલ્ટરનેટિવ ચોઇસ છે એવું ફંક્શન છે એ તમારે સ્ટડી તો કરવો જ પડે, રિવિઝન તો કરવું જ પડે, તો જ તમે આઈધર ઓર કે નાઈધર નોરના વાક્યમાં અલ્ટરનેટિવ ચોઇસ છે એવું ચોક્કસપણે ક્લાસિફાઈ કરી શકો. ત્યાર પછી 6th નંબરનું સેન્ટેન્સ છે, આઈ વુડ રાધર વર્ક હાર્ડ ધેન ટુ બી લેઝી. તો મારે લેઝી બનવા કરતાં હાર્ડવર્ક કરવું જોઈએ, બરાબર. તો મારે આળસુ બનવા કરતાં વધારે કામ કરવું વધારે સારું છે. તો વુડ રાધર જો આપણે મગજમાં બેસાડી દીધું હોય તો તરત જ તમે કહી દેશો કે આ વાક્યની અંદર ચોઇસ છે, બરાબર. અલ્ટરનેટિવ ચોઇસ અને ચોઇસ આ બંનેની આપણે ખૂબ વિગતે તમને સમજણ એક્સપ્લેન કરેલી છે, તો વુડ રાધર યાદ રાખીશું. 7th છે, વી વેર આસ્કડ ટુ વર્ક વિથ ગાઈડલાઇન ઓફ COVID-19. આપણને COVID-19ની ગાઈડલાઇન મુજબ કહેવામાં આવ્યું છે. તો વેર અને આસ્કડ તમારો સ્ટડી કરેલો હશે તો જ તમે કહી શકશો કે આની અંદર છે સબ્જેક્ટ મહત્ત્વનો નથી, એટલે કે સાદા ભૂતકાળની પેસિવ રચના પ્રમાણેનું વાક્ય છે. અને આપણા ફંક્શન મુજબ એમાં ફંક્શન છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. આ સેન્ટેન્સની અંદર ક્રિયાનો કરનાર છે મહત્ત્વનો નથી. છેતરવા માટે વી આપ્યું છે, ઉતાવળે તમે આને પેસિવ કે ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ ન આપો, કારણ કે વી આપેલું છે, તમે જલ્દીથી એમ થઈ જશે કે ભાઈ આની અંદર તો સબ્જેક્ટ છે, કર્મની રચનામાં કર્મ હોય. તો અહીંયા કર્મ નથી, સબ્જેક્ટ આપેલો છે, પણ સબ્જેક્ટ છે એ પેસિવ છે, યાદ રાખજો. પછી 8th નંબર છે, લાઈક ગાંધીજી સરદાર પટેલ વોઝ ગ્રેટ લીડર. જાજુ બધું કન્ટેન્ટ આપણા માઇન્ડ પર આવી જશે ને ત્યારે કન્ટેન્ટ છે એકબીજા મિક્સ થઈ જશે. દાખલા તરીકે પેસિવ રચના ભૂલી જશો, ડાયરેક્ટના નિયમો પેસિવમાં, પેસિવના નિયમો ડાયરેક્ટમાં, આ ફંક્શનની વાત પહેલાં ફંક્શનમાં, પહેલાં ફંક્શનની વાત છે એ ત્રીજા ફંક્શનની અંદર, આવું ચોક્કસપણે થશે એક્ઝામની અંદર. બહુ વર્ક કરેલું હશે, બહુ ઇન્ટેલિજન્ટ હશે, એને વધારે ભૂલ થવાની શક્યતા રહે, કારણ કે એને બહુ બધું તૈયાર કરેલું હોય, ખૂબ સેન્સિટિવ હોય અને એક્ઝામની અંદર એ આઈડેન્ટિફાઈ કરી ન શકે, સ્ટેબિલિટી ન હોય, વિચારોની સ્થિરતા ન હોય, કોન્ફિડન્સનો અભાવ હોય, બરાબર. એટલે ઘણી વખત ખૂબ પ્રિપેર કર્યા હોય એ વિદ્યાર્થીઓને દરેક પેપરની અંદર ક્વેશ્ચન આવી રીતના કન્ફ્યુઝન ઊભા કરતા હોય છે. તો ઈચ્છિત છે, એક્સપેક્ટેડ છે, રિઝલ્ટ ઓપ્ટેન થતું નથી. માટે ટીચર ભણાવતા હોય ત્યારે ખૂબ ધીરજ સાથે એક સરસ મજાની સ્ટેબિલિટી મેન્ટેન કરી, ધીરજ રાખી અને વિષય વસ્તુ છે, જ્ઞાન છે, અક્ષર જ્ઞાન છે, એને હાર્ટમાં, માઇન્ડમાં આપણે વિચારો સાથે સરસ રીતે ઇન્સ્ટોલ કરી દેવું જોઈએ. વી વેર આસ્કડ પેસિવ રચના છે, માટે આની અંદર ફંક્શન છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. પછી લાઈક ગાંધીજી સરદાર પટેલ વોઝ ગ્રેટ લીડર. ગાંધીજીની જેમ સરદાર પટેલ છે ગ્રેટ લીડર હતા. તો લાઈકની ખબર હશે તો તમે કહી શકશો કે ભાઈ ટોકિંગ અબાઉટ પર્સન. બહુ બધા ફંક્શન આઇટમ હોય છે આ ફંક્શનની અંદર, બરાબર ને, લાઈક ને, અનલાઈક ને, સેમ ને, સેમ એઝ ને, ડિફરન્ટ ને. તો એ બધું તમારે લિસ્ટ છે 15, 12, 13 લેંગ્વેજ આઇટમનું અથવા તો સંયોજકોનું, ટોકિંગ અબાઉટ પ્લેસ, પર્સન, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, એ ફંક્શનની અંદર યાદ રાખવું પડશે. ગાંધીજીની જેમ સરદાર પટેલ પણ એક મહાન, બરાબર, નેતા હતા. તો આની અંદર ગાંધીજીની સરદાર પટેલ સાહેબ સાથે અથવા તો સરદાર પટેલ સાહેબજીની ગાંધીજી સાથે ટોકિંગ કરવામાં આવી છે. કોઈ પર્સનની, કોઈ પર્સનના કોઈ સંદર્ભની અંદર ટોક કરવામાં આવી છે. તો 8 નંબરની અંદર તમે ટોકિંગ અબાઉટ પર્સન નામનું ફંક્શન ક્લાસિફાઈ કરી શકો છો. ધેન 9th નંબર, હી બિહેવ્સ એઝ ઇફ હી વે બોસ. બરાબર, એ માલિક હોય, જાણે કે માલિક હોય એવી રીતે બિહેવ કરે છે, વર્તમાન કાળ છે. તો મેકિંગ અ સપોઝિશન, શોવિંગ અ સપોઝિશન, એઝ ઇફ યાદ રહી જવું જોઈએ. ધારણા છે, સપોઝિશન એટલે ધારણા, એઝ ઇફની વાક્ય રચના. પછી આનો આ પ્રશ્ન છે કે આનું આ ફંક્શન છે રિસ્પોન્સ કે કમ્પ્લીશનમાં પણ પૂછાઈ શકે. તો કમ્પ્લીશન કરવા માટે પણ આ બધા જે સેન્ટેન્સ તમને યાદ હશે તો અહીંયા સુધી મેં વાક્ય આપ્યું હોય તો આ પછીનું તમારે જાતે બનાવવાનું છે. એટલે વારંવાર કહીએ છીએ કે ભાઈ આઈડેન્ટિફિકેશન ક્લિયર થશે તો ઓટોમેટિક રિસ્પોન્સ અને ક્લાસિફિકેશનમાં તમને બેનિફિટ થશે. બરાબર, તો એ 4 ને 3 7 માર્ક્સ તો એના થઈ જશે, 9 માર્ક્સ એના થશે.
પછી 10th નંબરમાં વર્કર્સ વર્ક એઝ ધેર માસ્ટર ટોલ્ડ. વર્કર્સ એટલે મજદૂરો, કારીગરો, એમના જે માલિકે કહ્યું છે એ પ્રમાણે કામ કરે છે. તો અહીંયા આગળ કોઈના ચિંધા પ્રમાણે કામ કરવાની વાત આવી તો અહીંયા આગળ શોવિંગ મેનર ઓફ એક્શન છે. અહીંયા આગળ કોઈ કહ્યા મુજબ, કોઈના કહ્યા મુજબ વર્ક કરવાની, તો અહીંયા મેનર બતાવવામાં આવી છે. આની અંદર સપોઝિશન બતાવવામાં આવ્યું છે. આમાં ટોકિંગ છે, આ પેસિવ રચના છે, બરાબર, આ ચોઇસ છે, આ અલ્ટરનેટિવ ચોઇસ છે, આ કનેક્ટિંગ છે, આ રિપોર્ટિંગ છે, બરાબર, આ પર્પઝ છે, આ હેબિટ છે. બહુ યાદ રાખજો મિત્રો. હજુ એકવાર રિવિઝન કરાવીશ. વેરી ફ્યુ વર્ચ્યુઝ આર એઝ ગુડ એઝ ઓનેસ્ટી. જોઈએ ત્યાં જ ખબર પડી જશે. કમ્પેરિઝન છે, કમ્પેરિંગ થિંગ છે. વર્ચ્યુ એટલે સદગુણ થશે. ઓનેસ્ટી એટલે નિષ્ઠા. નિષ્ઠા, પ્રામાણિકતા જેવા સાવ થોડા, બરાબર. વર્ચ્યુ છે એ ગુડ છે. સદગુણો, આપણી અંદર ગુણ હોય ને, સદગુણ એ. તો વેરી ફ્યુ છે, નો અધર છે, એજ અને એજ છે, EST છે, મોર છે, ધેન મેની અધર છે, ધેન એની અધર છે, મોસ્ટ અધર છે, એજ અને એજ છે. પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ ડિગ્રીના 7 સેન્ટેન્સ થાય. એમાંથી કોઈ પણ સેન્ટેન્સ તમને આપેલું હોય તો તમે કમ્પેરિંગ પ્લેસ, પર્સન, થિંગ જે હોય એ રજૂ કરી શકો છો. પછી ઇફ યુ અર્ન यू विल स्पेंड. यदि आप कमाते हो तो स्पेंड कर सकते हो, बराबर. इफ आप्યું છે તો શોવિંગ કન્ડિશન છે. પછી કન્ડિશન ઓફ પાસ્ટ હોય તો થોડું લાંબુ સેન્ટેન્સ બને છે. કુડ હેવ એમ કરીને, શુડ હેવ, માઇટ હેવ કરીને પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી યુઝ હોય છે. આ સાદું વાક્ય છે, વર્તમાન કાળની કન્ડિશન છે એવું તમે કહી શકો. પણ કન્ડિશન ઓફ પાસ્ટ એવું એક જ વખત, પછી કન્ડિશન ઓફ પ્રેઝન્ટ કે કન્ડિશન ઓફ ફ્યુચર એવું નથી કહેવાનું. પાસ્ટ આવતો હોય કુડ હેવ વાળું, વુડ હેવ વાળું, માઇટ હેવ વાળું, તો તમારે કન્ડિશન ઓફ પાસ્ટ. પણ એવો તમારે કંઈ પ્રશ્ન આવશે જ નહીં કે પ્રેઝન્ટ લખવું, પાસ્ટ લખવું. જે આવતું જ હશે સેન્ટેન્સમાં એ લખીને આપ્યું હશે, બરાબર. એટલે એ ખાસ તમારે યાદ રાખવાનું છે. પછી 13 નંબરમાં છે માયા શુડ ટેક અ રેસ્ટ. સાવ સિમ્પલ સેન્ટેન્સ છે. શુડ આપ્યું છે તો સજેશન આવશે. શોવિંગ સજેશન, ઓફરિંગ એડવાઇસ, બરાબર. મજાના સેન્ટેન્સ તમારી સામે છે. સુગર ઇઝ એડેડ ઇન બોઇલિંગ વોટર. બોઇલિંગ વોટરની અંદર સુગર એડ કરવામાં આવે છે. માટે 14 નંબરના સેન્ટેન્સની અંદર પ્રોસેસ બતાવવામાં આવી છે, પ્રક્રિયા બતાવવામાં આવી છે. જે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટની સાથે સાથે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ અને ડિસ્ક્રાઇબ પ્રોસેસ બંનેના વાક્યોમાં થોડો ચેન્જ હોય છે બંને પેસિવ, પણ આમાં ચોક્કસપણે આ પ્રોસેસ બતાવે છે, જ્યારે આની અંદર પેસિવ રચના છે. આ યાદ રાખજો. અને છેલ્લું સેન્ટેન્સ છે ધો. જોઈએ ત્યાં ખબર પડી જશે. કોન્ટ્રાસ્ટ નામનું ફંક્શન હોય. ધો શી ઇઝ ક્લેવર. શી નામની છોકરી ચતુર છે, છતાં ધો મેની ચીટ્સ આર, મેની એટલે કે ઘણા એને છેતરી જતા હોય છે. તો ક્લેવર છે તો છેતરાવી ના જોઈએ પણ છેતરાય છે. માટે વાક્યની અંદર કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ છે. એટલે સૌથી પ્રથમ તો તમે આ બધા જ ફંક્શન્સ એની સમજ છે એ ક્લિયર કરો. બધાના આપણે વિડીયો આપ્યા છે, સરસ રીતે એમાં સમજાવ્યા છે, નોટ કરવાના કીધા છે. રેફરન્સ બુક પણ તમારી પાસે અવેલેબલ હોય છે. 11thની અંદર પણ ભણ્યા છો, ભણાવ્યા જ છે. તો એ બધાના નોલેજના હેલ્પથી પણ તમે એનરિચ થઈ શકો છો, તમે ડેવલપ થઈ શકો. અને ખૂબ મોટો ટૉપિક છે અને લાઈફ ટાઈમ ઉપયોગી છે આ ફંક્શનવાળી વસ્તુ, બરાબર. NCERT મુજબના અભ્યાસક્રમ છે. તો મિત્રો ખૂબ એટેન્શન આપવું અને વિડીયા જોવા વિનંતી કરીએ છીએ કે તમારા માટે અમે આ વર્ક કરીએ છીએ, આ હાર્ડવર્ક કરીએ છીએ. અને માત્ર ને માત્ર તમારા ફ્યુચર માટે આવી કપરા સમયની અંદર, અતિ મુશ્કેલ સમયની અંદર, વિશ્વ આખું જ્યારે ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યું છે એવા સમયની અંદર તમારા શિક્ષકો માત્ર ને માત્ર તમારા ફ્યુચરને ધ્યાનમાં લઈને તમને દીક્ષિત અને જ્ઞાનાવિત કરવા માટે થઈને આટલું વર્ક કરી રહ્યા છે. ત્યારે આપ સર્વેને તમારા પોતાના અને તમારા ફેમિલીના ઉજ્જવળ ભવિષ્ય માટે મહેરબાની કરી સ્ટડી કરવા રિક્વેસ્ટ કરવામાં આવે છે. ખૂબ હાર્ટલી, હૃદયપૂર્વક તમને જણાવવામાં આવે, કહેવામાં આવે કે મિત્રો ભણજો, આ અમારી મહેનત એળે ન જાય, બરાબર. એ માટે વારંવાર વિનંતી કરીએ છીએ. અમને મનમાં એવું લાગે કે વિદ્યાર્થી મિત્રો થોડો ઓછો અભ્યાસ કરી રહ્યા છે, કેરલેસ બની રહ્યા છે,
પણ પરીક્ષા આવીને ઊભી રહેશે, માર્કશીટની અંદર માર્ક્સ લખાઈને આવશે, રિઝલ્ટ લેવા આવશો ત્યારે ખૂબ નીચું જોયા જેવું ન થાય એ માટે હજી વિનંતી કરી રહ્યા છે કે ચેતી જજો, બરાબર. પરીક્ષાઓ આવીને ઊભી રહેશે, પછી એકસાથે વિડીયો જોવા બેસશો, શાળાની અંદર શક્ય બને ન બને રિવિઝન આ છે તે છે. તો અત્યારે આ જે કંઈ ઉકેલ છે આપણી પાસે ટેકનોલોજીની હેલ્પથી ભણવાનો, તો એમાં ખૂબ હાર્ડવર્ક કરી અને માત્ર ને માત્ર તમારા પોતાના માટે અને પછી તમારા પરિવાર માટે, અમારા માટે એક પણ ટકો નહીં, માત્ર અને માત્ર તમારી સેલ્ફ માટે અને પછી તમારા પરિવાર માટે, કુટુંબ માટે તમારે ભણવું ખૂબ જરૂરી રહેશે, બરાબર. છતાંય તમે તમારી મરજીના માલિકો છો. અમે શબ્દો સિવાય, જ્ઞાન આપવા સિવાય બીજું કંઈ કહી શકતા નથી, કરી શકતા નથી અને કરવાનું પણ ન હોય, બરાબર. અમારી ફરજમાં આવે એટલે આપ બધાને વારંવાર રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ સ્ટડી કરશો તો આપનું ભવિષ્ય ઉજ્જવળ થશે. ભગવાન કામ કર્યું હશે તો કંઈ ને કંઈ ફ્રૂટ, કંઈ ને કંઈ ફળ આપશે. જો સમય વેડફો હશે તો પછી એ પ્રમાણે પણ રિઝલ્ટ આપને મળી શકે છે, બરાબર. યુઝડ ટુ છે યાદ કરજો, સો ધેટ છે યાદ કરજો, ફંક્શન. હવે હું ફંક્શનના નામ નથી બોલતો, પણ એકવાર દિલથી, એકવાર ફરી એકવાર હાર્ટલી બધા વર્ક કરે. યુઝડ ટુ ફંક્શન બોલશું મનમાં, ત્યાર પછી વર્ક હાર્ડ, સો ધેટ છે ફંક્શન રિમેમ્બર કરશું, રિકોલ કરશું. પી આઈ ટોલ્ડ ધેટ, શિલ્પા, સોનલ, રાધા. ત્યાર પછી they will attend either class or seminar. પછી I would rather work hard અને then છે we were asked to work like Gandhiji, Sardar Patel was. He behaves as if he were boss. Workers work as their master told. as આપ્યું છે, as if આપ્યું છે, like આપ્યું છે, where asked છે, very few આપ્યું છે, as અને as છે. ફંક્શન ફટાફટ યાદ કરવા જોઈએ. if આપેલું છે, બરાબર. ત્યાર પછી માયા શુડ પ્રોવાઈડ કરેલું છે, શુડ ટેક રેસ્ટ. ઇઝ એડેડ છે, સુગર ઇઝ એડેડ. અને ધો, અલ્ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, બટ, આ બધા કોન્ટ્રાસ્ટ બતાવતા ફંક્શન, સોરી, લેંગ્વેજ એલિમેન્ટ છે, કન્જક્શન છે. ખૂબ સરસ રીતે આપ સર્વે રિવિઝન કરશો. જરૂર પડે તો જો કંઈ સારું દેખાતું હોય તો તમે એનું સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. આપ સર્વેનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.